નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસ પ્રવાસે આવશે। 15, 16 અને 17મી તારીખે એટલે કે પોતાના જન્મદિવસે તેઓ ગુજરાતમાં આવશે, જેમાં અનેક વિકાસ કાર્યોની ભેટ પણ રાજ્યને આપવામાં આવશે। હવે ચર્ચા એટલા માટે છે આજની, કારણ કે એક તરફ તહેવારોની હારમાળા છે અને એમાં પણ તહેવારોમાં સામાજિક તત્વોનો આતંક પણ વધ્યો છે, જેના કારણે પહેલાથી જ પોલીસ વિભાગ સતત વ્યસ્ત છે અને હવે તે વચ્ચે વડાપ્રધાન આવશે એટલે એ બંદોબસ્ત પણ પોલીસને જ જોવાનો, એટલે અહીં પોલીસની પરીક્ષા છે। ઈદ અને ગણેશ વિસર્જન આ બંને તહેવારો અને ત્યારબાદ પીએમનો પ્રવાસ અને વધુમાં સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટેની હડતાલ પણ મોકૂફ કરાઈ છે। એમની 5 દિવસમાં સમસ્યા સાંભળવામાં આવશે એવી બાહેંધરી આપવામાં આવી છે, એટલે કે તેમના માટે પણ આનંદના સમાચાર છે। પરંતુ આ 3 દિવસ ગૃહ વિભાગ માટે પડકારરૂપ બની શકે છે, ત્યારે તહેવારોની હારમાળા વચ્ચે પીએમનો પ્રવાસ અને પોલીસની પરીક્ષા પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં લિપિબેન ખંધાર ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી પરાગભાઈ પંચાલ જોડાયા છે, સાથે જ અંબાલાલ ચૌહાણ જોડાયા છે, પૂર્વ આઈપીએસ અધિકારી છે। પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। લિપિબેન, વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે અને એમાં પણ વિશેષ વાત એ છે કે એમનો જન્મદિવસ છે અને જન્મભૂમિમાં તેઓ જન્મદિવસ ઉજવવાના છે। કેવો ઉત્સાહ છે અને કેવી તૈયારી છે? ચોક્કસથી આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે એક એવા પ્રધાનમંત્રી છે, ઐતિહાસિક રીતે જ્યારે સતત કોઈ પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત લોકતંત્રમાં અને લોકશાહીથી ચૂંટણીના પ્રોસેસથી કોઈ ચૂંટાઈને દેશની સેવા કરવાના જો કોઈને આશીર્વાદ મળ્યા હોય તે માનનીય નરેન્દ્ર મોદીજી છે। અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય નરેન્દ્ર મોદીજી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપ્યા પછી અહીંયા પ્રથમ વખત જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે, ત્યારે ચોક્કસ દરેક ગુજરાતીને આનો ખૂબ જ ઉત્સાહ છે, આપણને ખૂબ જ ગર્વ પણ હોય અને આતુરતાથી એમના સ્વાગત માટે ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે। જ્યારે દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ એવું છે કે એમનો સતત જે ફોકસ હોય છે ને દેશનો વિકાસ અને લોકોનો વિકાસ થાય એના ઉપર ફોકસ હોય છે, એટલે તમે જોશો કે એમનો કોઈ પણ પ્રવાસ માત્ર ને માત્ર એનું ફોકસ જે હોય છે ને જુદા જુદા વિકાસના કાર્યો હોય છે। અને જેમ ગુજરાતમાં પણ આપણે પ્રવાસના જુદા જુદા જે કાર્યક્રમ અને કારણો જે જોઈએ છે એ બતાવે છે કે દેશમાં જે જુદા જુદા વિકાસના કાર્ય થયા છે એના લોકાર્પણ માટે ગુજરાત રાજ્યમાં પણ જ્યારે આજે ડબલ એન્જિનની સરકાર છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અહીંયા મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સરસ વિકાસના કાર્યો કરી રહ્યા છે, ત્યારે આપણે જોઈએ કે જે અત્યારે રિન્યુએબલ એનર્જીને લઈને જે એક ઇન્વેસ્ટ સમિટ થવા જઈ રહી છે, એ પણ ગુજરાતને આપણા દેશમાં રિન્યુએબલ એનર્જીને ગ્રીન એનર્જીમાં મોખરે એકદમ ઉપરના સ્થાને મૂકી દે એ પ્રકારનું આદર્શ જે આ સમિટની રચના કરવામાં આવી છે। ને આવા ઘણા બધા કાર્યો જેમ આપણે જોઈએ કે વંદે ભારત ટ્રેન તો ઘણી બધી જગ્યાએ આપણે લીલી ઝંડી એમને બતાવી છે, પરંતુ અહીંયા વંદે મેટ્રો પણ એની પણ શરૂઆત થવા જઈ રહી છે અહીંયા, એટલે આવા ઘણા બધા વિકાસના કાર્યો માત્ર ને માત્ર એ જ ફોકસ માનનીય નરેન્દ્ર મોદીજીનું હોય છે। કોઈ પણ પ્રવાસે જાય તો એ વિકાસના કાર્યો જ કઈ રીતે જલ્દીમાં જલ્દી કાં તો એની શરૂઆત થાય કાં તો લોકોને લોકાર્પણ કરવામાં આવે અને વિકાસ લોકો વચ્ચે લોકોના ઉપયોગ માટે મૂકવામાં આવે, માત્ર ને માત્ર એ જ આદર્શ અને એ જ લક્ષ્ય હોય છે। અને જ્યારે આપણા પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે ત્યારે આપણે જોઈએ છે કે આખા રાજ્યમાં એક અનેરો ઉત્સાહ આપણને જોવા મળે છે। બિલકુલ, અને એની તૈયારીઓ પણ અત્યારે જોરશોરથી શરૂ થઈ રહી છે અને થઈ ચૂકી પણ છે અને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। પરાગભાઈ, હું તમારી પાસે આવીશ, તમે મને એ કહો કે એક તરફ તહેવારોની જે ભરમાર છે એ અત્યારે જામી છે અને એમાં પણ અસામાજિક તત્વોનો આતંક પણ જ્યાં ત્યાં સામે આવી રહ્યો છે। હવે આ બધા વચ્ચે પોલીસ અત્યારે વ્યસ્ત છે અને વડાપ્રધાન મુલાકાતે આવી રહ્યા છે, આ સમગ્ર ઘટનાને વિરોધ પક્ષ તરીકે તમે કઈ રીતે જુઓ છો? પ્રધાનમંત્રી વાત સાચી છે। એક આપણે ત્યાં લગભગ 2 ટર્મ જેટલા એવા સીએમ રહ્યા અને પછી પ્રધાનમંત્રી તરીકે તેમની ત્રીજી ટર્મ છે। એક એવા પ્રધાનમંત્રી આપણને મળ્યા છે કે જે યુક્રેન અને રશિયા જાય તો ત્યાં વોર રોકાઈ જાય છે, પરંતુ આપણે અહીંયા મણિનગરની અંદર જે યુદ્ધ ચાલે જે રોકાતું નથી એ બી આપણે જોવાનું રહ્યું। પરંતુ એક વાત કરીશ કે અત્યારે છેલ્લી આપણે વડોદરાના સૈયદપુરામાં જે ઘટના બની
નાના બાળકો દ્વારા પથ્થર મારવાની, ગણેશ વિસર્જનની ઉપર, ત્યારબાદ આ કચ્છમાં બની. તો આ પ્રકારની ઘટનાઓને ધાર્મિક રંગ ના અપાય અને એમાંથી ઉલ્લડ ના થાય બંને કોમ, બે ધર્મો વચ્ચે, અને બહુ મોટો કોઈક એવી ઘટના ના બને કે જેથી કરીને રાજ્યને અને દેશને માટે કોઈક આફત ઊભી થાય. એટલા માટે પોલીસ બળ જે છે એ હંમેશા 24 કલાક 365 દિવસ પોતાની કામગીરી ભજવતું હોય છે ખડે પગે. કારણ કે રાજકીય પક્ષ જે છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ આપણે, તો જ્યારે બી આપણે ઇતિહાસ જોયો છે કે જ્યારે પણ ક્યાંય પણ દેશની અંદર ઉલ્લડ થયા હોય, ધાર્મિક બેઝ ઉપર ઉલ્લડ થયા હોય તો એને ફાયદો મળતો હોય છે. પરંતુ આપણે પ્રજાનું પણ જોવાનું છે અને પોલીસની ખૂબ જ કસોટી થાય છે એમાં. હું કોંગ્રેસ પાર્ટી તરફથી એઝ એ પ્રવક્તા હું આખા રાજ્યની પોલીસ તંત્રને ખૂબ જ શાબાશી આપું છું કે આવી વિપરીત પરિસ્થિતિમાં બી એ પોતાનો એક ધર્મ નિભાવે છે, ફરજ નિભાવે છે. અને એમાં પ્રધાનમંત્રીની જે વિઝિટ છે એટલે એમની કામગીરી ખૂબ જ બમણી થઈ જાય છે. આજની જ હું વાત કરું કે હું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારા પોતાના કામે ગયો હતો કે ભાઈ 2 દિવસ પછી આવજો, ઉપર કોઈ છે જ નહીં, કે મને ખબર છે કે ભાઈ બધા બંદોબસ્તમાં છે. એટલે આ પરિસ્થિતિ છે. નાના મોટા પોલીસ સ્ટેશનના કોઈને પણ કામ હોય તો અત્યારે પોલીસની અછત છે. આવા સમયમાં શું કરવું જોઈએ? તો મારું એક એવું સજેશન છે કે દરેક વોર્ડમાં, તાલુકામાં, ગામડામાં તાલુકો હોય, શહેરની અંદર વોર્ડ હોય, તો વોર્ડની અંદર જે કાર્યકર્તાઓ છે બંને પાર્ટીના, એ કાર્યકર્તાઓની બી ફરજ છે એમને બી આઈ કાર્ડ આપવા પોલીસ સ્ટેશન પરથી, કારણ કે એ લોકો શાંતિ સમિતિમાં પણ હોય છે. આવા લોકોને અત્યારે કામે લગાડવા જોઈએ. પોલીસો તો આ પ્રકારની સુરક્ષામાં અને ગોઠવણમાં પોતે મસરૂફ હોય છે, પણ આપણી ફરજ બચે છે કે ભાઈ નાના મોટા ઘટનાઓ તમારી સમક્ષ બનતી હોય, આપણે જાહેર જીવનમાં જે કાર્ય કરતા હોય તેને રોકી શકાય આપણે. બાકી વિઝિટ છે પ્રધાનમંત્રીશ્રીની, જેમ લિપિબેને કીધું કે હવે એવા રિન્યુએબલ એનર્જી સોર્સ ઉપર કામ કરી રહ્યા છે. તો આની પર એક વસ્તુ કહેવા માંગીશ કે આજથી લગભગ 5-6 વર્ષ થયા રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને સોલાર પેનલ ઉપર એક ડિબેટ થયેલી. એમાં રાજ્ય સરકારે એવું કર્યું કે જે રાજ્યના લોકો જેમાં ઇન્વેસ્ટ કરતા હતા, નાના મોટા વેપારીઓ 4 મેગાવોટ સુધી, એમણે જમીનો લીધેલી, એમણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું, એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દીધેલું. ત્યાર પછી એની ઉપરની જે સબસિડી આપવામાં આવે અચાનક જ ખસેડી લેવામાં આવી રાજ્ય સરકાર દ્વારા. કેમ ખસેડી લેવામાં આવી? કારણ કે અદાણી ને ટાટા જેવી મોટી કંપનીઓએ ગીગાવોટ્સના પ્લાન્ટ ગુજરાતમાં નાખવાના ચાલુ કર્યા અને એમની જોડેથી ગુજરાત સરકાર અત્યારે ખૂબ જ મોંઘા ભાવે વીજળી ખરીદી રહી છે. એટલે ગુજરાત રાજ્ય આ એક ફરી અહીંયા આવવાનું પ્રધાનમંત્રીશ્રીનું અને રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીએ તો ખાસ કરીને એની અંદર વિન્ડ બી આવે, ઘણી બધી આવે, પણ મોટે ભાગે આપણે સોલારની જ વાત કરીશું, કારણ કે સોલારથી સૌથી વધારે વીજળી પેદા થાય છે. એટલે તમારો જે કહેવાતો વિકાસ છે, વિકાસની અંદર ભાગીદારી હોવી જોઈએ. નાના વેપારીઓ જે 4 મેગાવોટ સુધીના નાના એમાં ખર્ચો લગભગ 6 થી 7 કરોડનો ખર્ચો આવતો હોય છે. તે એની ઉપરની સબસિડી રાજ્ય સરકારને પોસાય નહીં અને સીધું જ તમે મોટા ઉદ્યોગપતિઓ માટે એક રસ્તો તૈયાર કરીને આપી દીધો. જી બિલકુલ. જી જી લિપિબેન, આપની વાત મૂકો પછી હું સોલર અને રૂફટોપ યોજના જે આપણા ગુજરાતમાં વર્ષો વર્ષ રહી છે, હું ચોક્કસથી ભાઈને એક વાત કહેવા માંગીશ કે વર્ષો વર્ષ જ્યારે કોઈ પણ દેશમાં આપણે પોલિસીની દ્રષ્ટિએ જોઈએ ને, તો જ્યારે કોઈક નવો કન્સેપ્ટ આવે છે જે પર્યાવરણ માટે સારો છે, લોકો માટે સારો છે, ઇકોનોમી માટે સારો છે, ત્યારે એને બૂસ્ટ આપવા, એને પ્રોત્સાહન આપવા માટે ગવર્મેન્ટ એની સબસિડીની એક સ્કીમ કે યોજના લાવે છે. જે રૂફટોપ યોજના છે ગુજરાતમાં, સોલર પેનલની જે સબસિડી મળે રાજ્યથી, એ ઘણા વર્ષો આપણે ત્યાં ચાલી છે ને એને એટલું પ્રોત્સાહન મળ્યું છે કે લોકો હવે સમજી ગયા છે, અવેર થઈ ગયા છે, જાગૃત થઈ ગયા છે કે રિન્યુએબલ એનર્જી અને સોલાર પેનલ લગાવવાથી જે લાઇટના બિલનો જે ખર્ચો છે એમાં ઘણો બધો ઘટાડો થઈ જશે. તો એ આપણા સારા માટે છે, આપણા ઘરના સારા માટે છે, અને એટલા માટે જે એક આવકથી ઉપરનો જે વર્ગ છે પોતે જ એ લગાવી રહ્યો છે. તો આ જાગૃતતા ફેલાવવા માટેની જે પોલિસી હતી વર્ષો વર્ષ ચાલી, પણ જ્યારે જાગૃતતા આવી ગઈ છે અને જે પર્યાવરણ માટે સારું છે, પરિવારના કોસ્ટ અફોર્ડિંગ માટે સારું છે,
ત્યારે પોતે જ લગાવી રહ્યા છે. આ બેઝલેસ જે આક્ષેપ છે કે આ કંપની ને તે કંપનીની વાત નથી, ફ્યુચરિસ્ટિક વિઝનની વાત છે, જે ગુજરાતે વર્ષો પહેલા વિઝન જોઈને રૂફટોપ યોજના ચલાવી અને હજારો રૂપિયાની સબસિડી આપીને લોકોને અહેસાસ કરાયો અને જાગૃતતા આપી કે રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જી એ જ ભવિષ્ય છે અને એ તમારા ફાયદામાં છે. એક મિનિટ હું જરાક જવાબ આપી દઉં લિપિબેન. હું તમે જે વાત કરી ને એ ઘરની વાત કરી. જો તમે રૂફટોપની વાત કરો છો એ વ્યક્તિગત પોતાના ઘરની વાત છે. મેં જે વાત કરી તમે સમજો, તમે પૂરી વાત જ નથી સાંભળતા. એટલે ટૂંકમાં પરાગભાઈ મેં તમને કોમર્શિયલ વાત કરી. કોમર્શિયલ બેઝ ઉપર જે સ્કીમ ચાલતી હતી ને ગુજરાતની અંદર, કે જે વેપારી પોતે 2 થી 3 વીઘા જમીન લેતો હોય, ત્યાં 4 મેગાવોટ સુધીનો પ્લાન્ટ નાખતો હોય ને એ વીજળી ગુજરાત રાજ્ય ખરીદે અને આજુબાજુની ઇન્ડસ્ટ્રીને આપે. એની વાત કરું છું. કોઈ પણ પોલિસી એક પર્ટિક્યુલર લક્ષ્યને લઈને બનાવવામાં આવે છે, લક્ષ્ય પૂરો થાય ને એટલે પોલિસીને ડાયવર્ટ કરીને ચેન્જ કરવામાં આવે છે. આપણે મુદ્દાથી ભટકી રહ્યા છીએ. એમને બદલ્યો છે તો મારે એ ભ્રમ ફેલાવે એવું ના ચાલે, મારે ચોખવટ કરવી પડે. જી, એટલે હું તમને બંનેને રોકી રહી છું. મતલબ સર, આપની પાસે આવે સતત અત્યારે રાજ્યની અંદર અસામાજિક તત્વો છે ને એ તહેવારની અંદર બાધા ઉભી કરતા અને એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે પોલીસની તો પરીક્ષા છે, જેમાં તહેવાર જેમ કે 16 તારીખે આપણે આવી રહી છે ઈદ અને પછી 17મી તારીખે આવી રહ્યો છે આપણે ગણેશ વિસર્જન. અને આ બંને તહેવારો ખૂબ આમ ધામધૂમથી ઉજવવાના છે. ગણેશ વિસર્જન છે એટલે પોલીસનો અહીંયા ચાપતો બંદોબસ્ત રહેશે અને એવામાં વડાપ્રધાનનું આવવું, આ બધી વસ્તુને તમે કઈ રીતે જોવો છો? એટલે પોલીસની તો અહીંયા ખરી પરીક્ષા છે જ. પોલીસ દળ માટે, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ માટે પોલીસ દળ છે એ બહુ અગત્યનું છે. ચીનના મહાન ફિલોસોફર કન્ફ્યુશિયસે કહેલું છે કે તમને જો સિલેક્શન કરવું હોય કે કયા રાજ્યમાં કયા પ્રદેશમાં જઈને રહેવું, તો એમણે કહ્યું છે કે જે રાજ્યમાં જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બરાબર સારી રીતે ચાલતી હોય, લોકોને શાંતિથી પોતાનો કામ ધંધો કરવાનો મોકો મળતો હોય, રોજબરોજનો વ્યવહાર, તો એવા વિસ્તારમાં જઈને રહેવું જોઈએ. અને આ જગતભરમાં દરેક લોકો મોટા ભાગે એ આવું જ ઈચ્છી રહ્યા છે કે ભાઈ પોતાના જે એરિયા છે, પોતે જે ગામમાં રહે છે, પોતે જે રાજ્યમાં રહે છે, દેશમાં રહે છે, ત્યાં શાંતિ જળવાઈ જોઈએ. અને બીજી તમે હમણાં વાત કરી કે ભાઈ પોલીસની પરીક્ષા છે. પોલીસની દરરોજ પરીક્ષા હોય છે. હવે જ્યારે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરીએ છીએ ત્યારે એમના જે ક્વાર્ટર્સ હોય છે એ પણ અમે જોઈએ છીએ કે એમના ઘરવાળાએ પોતે રહેવાની એમની વ્યવસ્થા બરાબર છે કે કેમ, ત્યાં પાણી આવે છે, સ્વચ્છતા છે, લાઇટ વીજળી આવા કોઈ પ્રોબ્લેમ નથી, પાણી કંઈ ભરાતા નથી, આ તે એ બધું. ત્યારે ઘણી વખતે એમના ફેમિલી મેમ્બર્સ, ખાસ કરીને બહેનો, એમને પૂછીએ છીએ ત્યારે એમને એમ કે એમાંની ઘણી બહેનોએ કહેલું છે મને કે અમારા ઘરવાળા જ્યારે સવારે ડ્યુટી ઉપર નીકળે ત્યારે સાંજે હેમખેમ પાછા આવે ત્યારે અમને મોટી શાંતિ થાય છે. કારણ કે પોલીસ માટે ક્યારે પથ્થર મળશે અને ક્યારે ફૂલ મળશે, ફૂલ મળવાની આશાઓ બહુ ઓછી હોય છે, પણ પથ્થર મળવાની આશાઓ ઘણી વધારે હોય છે. અને એમાં આ જે પ્રાઇમ મિનિસ્ટરનો બંદોબસ્ત, એટલે એ એક મોટામાં મોટી અગ્નિ પરીક્ષા પોલીસ માટે કહેવાય. દાખલા તરીકે મને યાદ આવે છે, હું જ્યારે અમદાવાદમાં અહીંયા સ્પેશિયલ બ્રાન્ચમાં હતો, આખા અમદાવાદનું જાસૂસી ખાતું, બંદોબસ્ત ખાતું એ મારા અંડરમાં હતું. વીપી સિંઘ એ વખતે વડાપ્રધાન હતા અને એ અહીંયા આવેલા અમદાવાદમાં એમને હોલ્ટ કરેલો અને હતો જ ઓફિશિયલી, અને એમને ગોંડલ જવાનું હતું. લગભગ આ જ પ્રમાણેની સિઝન હતી. પછી એમને જે આપણા ગુજરાત સ્ટેટના હેલિકોપ્ટરના જે ઇન્ચાર્જ હતા, અત્યારે મને નામ યાદ આવતું નથી, એ વખતે બહુ પોપ્યુલર નામ હતું, તો એમણે પછી ના પાડી કે અત્યારે જે વાતાવરણ જે છે વરસાદનું, વાદળોનું ને એ બધું, એટલે અહીંથી ગોંડલ સુધી હું હેલિકોપ્ટરમાં લઈ જવાની આપને સલાહ નહીં આપો ને હું નહીં ઉપાડું. એ વખતે ચિમનભાઈ પટેલ આપણે ત્યાં ચીફ મિનિસ્ટર હતા. એમણે એમને કહ્યું કે યાર તમે તો મને તો આનાથી બી ખરાબ વાતાવરણમાં લઈ ગયેલા છો અને અત્યારે તો એવું નથી, તો ગોંડલને તો જવું જોઈએ. કે સાહેબ એ જુદી વાત છે, આમાં રિસ્ક લઈ શકાય એવું નથી. પછી અમે અહીંયા એરપોર્ટની નજીકમાં એક મુઠિયા કરીને ગામ છે, તો પછી ત્યાંની મુલાકાત
તાબડતોબ ગોઠવી દીધેલી. અને એ વખતે કારણ કે આઈ વોઝ ઇન ચાર્જ ઓફ બંદોબસ્ત એટલે એમાં કેટલી બધી મહેનત પડેલી, કારણ કે જે તે વિસ્તારના અમુક વધારાના જે ફોર્સીસ હતા આજુબાજુના એ બધા તાત્કાલિક બોલાવવા પડેલા અને બંદોબસ્ત તાત્કાલિક અડધો કલાક 1 કલાકમાં બધું શિફ્ટ કરી અને અહીંયા મુઠિયા ગામ સુધીનો નરોડાની બાજુમાં છે ત્યાં એ બાજુ સુધી એ ગોઠવેલો. મને એવો રાજીવ ગાંધીનો મહેસાણામાં જ્યારે હતું ત્યારે હું આના ચાર્જમાં હતો એરપોર્ટના, તો ત્યાં પણ એમનું પ્લેન હતું તો એ હૈદરાબાદથી દિલ્હી ગયેલું. અને પછી એટલે હા આપની વાત સાથે હું સહમત છું ને હું આવું છું તાત્કાલિક એમાં કે બીજી બાજુ આપે કહ્યું એમ કે ભાઈ આ બધા બંદોબસ્ત જે તહેવારો અને એ બધા ચાલી રહ્યા છે, ગણેશ ચતુર્થી છે અને અત્યારે આ પવિત્ર દિવસો ગણાય છે અને એમાં પાછા આ જે કાંકરીચાળાના ને બધા જે બનાવો બનેલા છે અને એમાં ઘણા લોકોના એરેસ્ટ પણ કરવામાં આવેલા છે. તો એ જ રીતે પ્રાઇમ મિનિસ્ટર જ્યારે આવવાના હોય ત્યારે પણ આવા બનાવો ન બને એ જોવાની પોલીસની, ગુજરાત રાજ્ય પોલીસની એક મોટામાં મોટી જવાબદારી બની જાય છે. ખાસ કરીને અમદાવાદ શહેરની સાહેબની જ્યાં જ્યાં વિઝિટ હોય ત્યાં ગાંધીનગર છે અથવા એ જ્યાં પણ જવાના હોય એનો આખો પ્રોગ્રામ આવે છે. બ્લુ બુક પ્રમાણે આખું એનું સેટઅપ હોય છે અને એ સિવાય પણ એડિશનલ રિઝર્વ પણ રાખવામાં આવે છે, જ્યાં જરૂર પડે ત્યાં મોકલી શકાય. એટલે પોલીસ માટે તો પૂરેપૂરું એ ચોકનનું એમને રહેવું જ પડે. સજાગ પરીક્ષા પણ આ હોઈ શકે. યસ બિલકુલ સાચી વાત છે. દીપીબેન, તમે મને એ કહો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવતા હોય છે, મુલાકાતે આવતા હોય છે, ત્યારે વિકાસની વાતો હોય છે અને સાથે જ ખાતમુહૂર્તને લોકાર્પણ પણ હોતા હોય છે, પરંતુ આ બધા વચ્ચે જે રાજકીય ગરમાવો છે ને એ પણ વધી જતો હોય છે અને એની અંદર કંઈક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં આજકાલ બહુ ફાંટ પડી રહ્યા છે, અંદરો અંદરનું પેલું વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે. આ બધામાં તમને એવું લાગે છે કે કોઈ રાજકારણ રીઝન હોઈ શકે? હું તમને એક અત્યારે ઉદાહરણ આપવા માંગીશ કે તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તો તમે જોયું કે થોડા દિવસ પહેલા માનનીય પ્રધાનમંત્રીજી પોતે એમાં સદસ્યતા અભિયાનમાં પોતે એક બીજેપી મેમ્બર બન્યા, એ કાર્યક્રમ આપે જોયો છે. તો આ પ્રમાણે પ્રધાનમંત્રીથી લઈને બૂથમાં, વોર્ડમાં, મંડળમાં કાર્યકર્તાઓ સુધી જે સદસ્યતા અભિયાન એ પોતાની એક જવાબદારી, જ્યારે કાર્યકર્તા છે ને ભારતીય જનતા પાર્ટી સાથે વિચારધારા અને સિદ્ધાંતોથી જોડાયો છે, કોઈ રાજકીય કે કોઈ બીજા પ્રકારના કોઈ એક એમ્બિશનથી નથી જોડાયો. તો જ્યારે તમે સિદ્ધાંતોથી, વિચારધારાથી પાર્ટી સાથે જોડાયા હો ને ત્યારે કોઈ રાજકીય, આ એક પરિવાર છે, પરિવારમાં જુદા જુદા કંઈક બનાવે બનતા, હું એવું નથી કહેતી, પરંતુ એક પરિવારની ભાવના સાથે પાર્ટી જ્યારે જેને જે જવાબદારી આપે ખૂબ સારી રીતે નિભાવી, થોડાક જ દિવસોમાં તમે જુઓ કે દરેકે દરેક કાર્યકર્તાએ લાખો સદસ્ય બનાવીને સદસ્યતા અભિયાન એ ખૂબ જ જોરશોરથી અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અહીંયા. એટલે આ બતાવે છે કે કાર્યકર્તાનું જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ કોઈ રાજકીય રીતે કે ચૂંટણી લક્ષી નથી હોતું, પરંતુ એક કમિટમેન્ટ હંમેશા પણ કૌભાંડ અત્યારે સામે આવી રહ્યું છે અને એની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, રોજ નવું નવું કંઈક ને કંઈક સામે આવી રહ્યું છે. હું ચોક્કસથી એ જ કહેવા માંગી રહી છું કે જ્યારે નીચે જમીન સુધી કાર્યકર્તા લોકો વચ્ચે જોડાયો છે ને ફક્ત ચૂંટણી લક્ષી નથી હોતું, પરંતુ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકોની વચ્ચે હોય છે. જ્યારે કોરોના જેવો સમય હોય કે કોઈ પણ પ્રકારના સમય હોય, અમે લોકોની વચ્ચે જ જઈએ છીએ, હોઈએ છીએ. તો આ પ્રકારનો જ્યારે જનસંપર્ક હોય એટલે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય કે કોઈ પણ પ્રકારનું જે અભિયાન હોય એ અભિયાનને લોકો સુધી પહોંચાડવું એ કાર્યકર્તા પોતાની આગવી જવાબદારી સમજે છે અને જે ખૂબ જ સિન્સિયરિટીથી એ પૂર્ણ કરે છે. એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ ના હોય. સંડોવણી કરવી અને પછી વિદ્યાર્થીઓની, એ બધું મને યોગ્ય નથી લાગતું. ખેર, આપણે એ મુદ્દા પર આજે નથી જવું. પરાગભાઈ, આપ મને એ કહો કે જે આપણા લોકસભાની ચૂંટણી ગઈ એના પરિણામો આવ્યા અને ત્યારબાદનું આખું જે તંત્ર હતું ને એમાં ઘણા બધા મોટા નાના ફેરફારો આપણને જોવા મળ્યા. ભારતીય જનતા પાર્ટી છે તેની લોકપ્રિયતા ક્યાંક ઘટી હોય તેવા એંધાણ પણ વર્તાયા અને એવા બનાવો અનેક સામે આવ્યા હતા. એના ઉપરથી આપણે કહી શકીએ છીએ, એનાથી કોઈ અજાણ પણ નથી. તમને લાગે છે આ કોઈ રાજકીય પાસું હોઈ શકે? આ જે સદસ્યતા અભિયાન અત્યારે જે ચાલી રહ્યું છે એને રાજકીય પાસાને કોઈ લેવા દેવા નથી. એ એમનું પોતાનું એ સમયાંતરે જ્યારે પણ આ રીતે ઇલેક્શનમાં વળવા પરિણામો આવે, એમની લોકપ્રિયતા ઘટે
એટલે ગુજરાત જે છે ને એમનું મધરશીપ છે, એમનું બેઝ છે. એટલે વારંવાર ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીનું આવું એટલે કોન્ફિડન્સ બિલ્ડ કરે ને પ્રધાનમંત્રીશ્રીને. કેમ એવા બંગાળ નથી જતા, કેમ એવા સ્ટેટમાં નથી જતા કે જ્યાં ભાજપનું કોઈ નામો નિશાન નથી, ગુજરાત જ કેમ આવે છે? કારણ કે એક કોન્ફિડન્સ બિલ્ડ થાય એમને પાછા. એ આજુબાજુમાં જુઓ કે હા બસ આપણા લોકો છે, ભક્તો છે, એટલે એકદમ જ પાછા તરોતાજા થઈ જાય. એવી રીતે સદસ્યતા અભિયાન જે એમની આંતરિક બાબત છે. બરાબર. અત્યારે તમે એવું કહેવા માંગો છો કે પોતાની મનોસ્થિતિ છે એને રિચાર્જ કરવા માટે આવી રહ્યા છે? હા, યસ, ધેટ્સ રાઈટ. એટલે અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીને વિખવાદની જો વાત કરીએ તો એ તો પ્રધાનમંત્રી લેવલથી જ છે. પ્રધાનમંત્રી આ વખતે ત્રીજી ટર્મમાં એ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે બનીને એમાં એવા પોતે કેન્ડિડેટ બન્યા હોય ને ચૂંટાવે એવું તો છે જ નહીં. એમને સીધા એનડીએના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યા છે. બરાબર. હવે એ એનડીએમાં બી પાછા બે પેલી ઘોડીઓ છે, એક નીતિશ કુમાર વાળી ને એક ચંદ્રાબાબુ નાયડુ વાળી. એ ચંદ્રાબાબુ નાયડુ પોતે પાછા વકફ બોર્ડ થી માંડીને મુસ્લિમોના જે સૌથી વધારે જે આક્ષેપો કોંગ્રેસ પર લગાવવામાં આવતા હતા એ જ આક્ષેપો તો એ જે આક્ષેપોને લઈને ચાલી રહ્યા છે. એવી બે પાર્ટીનો સાથથી તો આજે ગવર્મેન્ટ ચાલી રહી છે. એટલે અનેક વિખવાદો છે. ખરેખર જોવા જઈએ આરએસએસ ની વાત કરો તમે કે ભારતીય જનતા પાર્ટીના ટોપ લીડરશિપ ની વાત કરો તો એમની પસંદગી તો પહેલી નીતિન ગડકરીજી છે. તમે આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બનાવો તો તમારે કેટલા એવા એમપી એમ કહેશે કે ભાઈ અમારે મોદી સાહેબ નથી જોઈતા, અમને નીતિન ગડકરી જોઈએ છે. તો ઠીક છે, એ એમનો પોતાનો આંતરિક મામલો છે. પરંતુ અત્યારે જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ વાંધો નથી, કોઈ લેવા દેવા નથી. દરેક પાર્ટીની પોતાનો એક અધિકાર હોય છે. અમે અમારી રીતે અમારું સંગઠનનું કામ કરતા હોય છે. એ લોકો પરાગભાઈ એવું કહી રહ્યા છે કે મનોસ્થિતિને રિચાર્જ કરવા માટે આવ્યા છે. ટૂંકમાં જવાબ આપજો, સમયનો. હું ચોક્કસથી એવું કહેવા માંગી સૌથી પહેલા કે રિચાર્જ એને કરવું પડે કે જે ચૂંટણીમાં હારી ગયા છે ને પ્રધાનમંત્રી બની નથી શક્યા, જે સતત ત્રીજી વખત ઐતિહાસિક રીતે પ્રધાનમંત્રી બને એને રિચાર્જ કરવાની જરૂર ના હોય. બીજું, વિકાસના કાર્યો કર્યા છે 10 વર્ષ સતત જે જનતા માટે કાર્ય કર્યા દેશ માટે, એટલે જનતાએ આશીર્વાદ આપ્યું છે એમને પ્રધાનમંત્રી તરીકે બનવાનું. આ કોઈ પારિવારિક પાર્ટી નથી કે આના પછી આ પ્રધાનમંત્રી બનશે. જે તમે બીજા કેન્ડિડેટને બીજા નામની વાત કરી, તમે કોંગ્રેસની વાત કરો કે અંદર તમે સિલેક્શન કરાવો તો ક્યારેય રાહુલ ગાંધીજીનું નામ નહીં આવે કે એમને પ્રધાનમંત્રી કેન્ડિડેટ બનાવવા જોઈએ. તો સૌથી પહેલા તમારે તમારા પાર્ટીની એ વાત સાંભળવી જોઈએ ને નહીં કે પારિવારિક તંત્ર ચલાવવું જોઈએ ને. બીજું, હું ચોક્કસ એવું કહેવા માંગીશ કે લોકપ્રિયતાની વાત છે એ સીટોની ને એનડીએ ની વાત કરે છે તો છોકરું 99 માર્ક લાવ્યું હોય ને તો બહુ ખુશ થાય કે મારે 99 માર્ક આવ્યા. પણ અહીંયા 99 માર્ક 100 માંથી નથી આવ્યા, 99 માર્ક 542 માંથી આવ્યા છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે જેની પાસે સૌથી વધારે સીટ અને જનતાના આશીર્વાદ મળ્યા છે. એટલે લોકપ્રિયતા ઘટવાની તો વાત જ નથી ને. દુનિયાના લોકપ્રિયતા તમે લીડરોના જે આંકડા છે, લીડરોની લોકપ્રિયતાનો જે પોલ થાય છે જોઈ લો. માનનીય નરેન્દ્ર મોદીજી ગ્લોબલ લેવલે પણ આજે લોકપ્રિયમાં લોકપ્રિય નેતા છે. લિપિબેનજી, હવે અંબાલાલ સર, આપ મને એ કહો કે અત્યારે રાજ્યની અંદર જૂની પેન્શન અને પડતર જે પ્રશ્નો છે એને લઈ અને નિરાકરણ લાવવા માટે જે આંદોલનકારીઓ છે ને એને સમય આપવામાં આવ્યો છે 5 દિવસ જેટલો કે સમથિંગ, એમ કે 5 દિવસ પછી સરકાર તમારું સાંભળશે. તમને લાગે છે કે સત્તા પક્ષ સામે આ વખતે આ લોકો જીતી જશે? સત્તા પક્ષ સામે એટલા બધા પ્રોબ્લેમ છે અત્યારે, અને દેશની દ્રષ્ટિએ જોઈએ તો પણ ખાસ કરીને મોંઘવારી છે, બેકારી છે, આ પેન્શન યોજના છે. એટલે એમણે ગમે તેમ કરી અને શાંતિ જાળવવી એ એમનું મુખ્ય લક્ષ્ય હોય છે. અને એટલા માટે થઈને જેટલા પણ બીજા ગ્રુપ્સ છે કે કોઈ ગામ છે કે કોઈ રાજ્ય છે, એમની જે કંઈ ડિમાન્ડ હોય એના ઉપર ધ્યાન આપવું એ સરકારની ફરજ છે. અને એમાં જેટલું થઈ શકે એટલું કરવું જોઈએ. અને આ રીતે જ આપણે જે 5 દિવસનો સમય આપ્યો છે, આ પેલું ઘણી વખતે રાજકારણમાં અગસ્ત્યના વાયદા, અગસ્ત્ય એક ઋષિ હતા અને એમણે વાયદા આપ્યા કે હું પછી આવીશ ત્યારે બધું તમારું સાંભળીશ, પછી એ આવ્યા જ નહીં. એટલે એવા જે વાયદા જે આપવામાં આવે છે અને એને રાજકીય ભાષામાં આજકાલ જુમલા શબ્દ કહેવામાં આવે છે. આપણા દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવવા જોઈતા હતા, અત્યારે તો વ્યાજ સાથે એની કિંમત ઘણી બધી વધી છે. પણ જે બેકારી
જે છે એ બધાને નડે છે, માત્ર યુવાનો જ નડે છે એવું નહીં, જે આધેડ વયના છે, જે લોકો વૃદ્ધ છે એમને પેન્શન યોજનાના એવા પ્રોબ્લેમ છે. એટલે આ જે પ્રશ્નો જે છે કોઈ પણ રાજ્યની જે સુખાકારી જે છે એ અને આપણે જીડીપી કહીએ, અમે જીડીપીમાં બ્રિટનને પછાડીને 3જા નંબરમાં આવી ગયા. પણ જીડીપી એટલે શું? આજે તમે વિચાર કરો કે એક કુટુંબ છે 10 માણસોનું, દરેક જણ 1,000 રૂપિયા કમાય છે, તે એની જીડીપી, એ કુટુંબની જીડીપી એ 10,000 રૂપિયા કહેવાય. બીજું એક કુટુંબ છે 3 માણસોનું, ત્રણેય જણા 3,000 કમાય છે, એની જીડીપી 9,000. તો શું પેલા લોકો જે 10 માણસોના કુટુંબ છે એમના કરતાં વધારે સુખી છે? પર કેપિટા ઇન્કમ જ્યારે વધે, એક માણસ દીઠ ઇન્કમ જ્યારે વધે ત્યારે જ એને પ્રોસ્પેરિટી કહેવાય, એની કંઈક આર્થિક રીતે પ્રગતિ થઈ કહેવાય. અત્યારે તો એવું છે કે તમે બાલ મંદિરમાં બાળકને દાખલ કરવા જાઓ તો પણ ઇવન ગુજરાતી મીડિયમવાળા પણ 25,000, 50,000, લાખ, 2 લાખ, અમારા કોંગ્રેસવાળા ભાઈ કહી રહ્યા છે કે લાખ રૂપિયા હોય છે. અને એમાં ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમારે 5 લાખ, 10 લાખથી ઓછા એમાં ડોનેશન નથી હોતા. એ તો ઠીક છે, પણ સ્કૂલના યુનિફોર્મ ત્યાંથી લેવાના, બૂટ ત્યાંથી લેવાના. આ વખતે તમને શું લાગે છે કે આ જૂની પેન્શન યોજના માટે જે આંદોલનકારીઓ છે એને સફળતા મળશે ખરું? મને તો એ છે ને, એ સરકાર પાસે એમની આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર આધાર રાખે છે. સરકારની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દે મે એક્સેપ્ટ ઇટ, તો એ લોકો સ્વીકારે. એમને જો એ પરિસ્થિતિ જ ન હોય તો એ સ્વીકારી શકે નહીં. જી, હવે જો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જે પ્રમાણે વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે કરોડોની ભેટ અથવા તો વિકાસ કાર્યોનું લોકાર્પણ કે પછી ખાતમુહૂર્ત કરતા જ હોય છે. ત્યારે આ વખતે પણ લોકોને મેટ્રોની ભેટ આપશે. સાથે જ જૂની પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે પણ સારા સમાચાર કહી શકાય છે. હવે પોલીસ વિભાગે પણ તૈયારી કરી જ લીધી છે અને આ બધા વચ્ચે કોઈ અણબનાવ ન બને અને સ્થિતિ સચવાય તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.